નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીનો અભ્યાસ કરીશું। તો બહુપદીની અંદર સૌથી પહેલા તો કે બહુપદી શબ્દમાં તો બહુપદી શબ્દમાં જ ખબર પડે છે કે અહીંયા શબ્દ છે પદી, પદીનો અર્થ થાય પદ, કેટલા પદ। तो बहुपदी में एक पदी आवे, द्विपदी आवे, त्रिपदी आवे। आ तमे धोरण 9 नी अंदर भणी गया छे। एक पदी होय तो एक पदी નું ઉદાહરણ આપણે લેવું હોય તો શું લેવાય તો કે x છે, y છે, 2 છે અથવા x વર્ગ છે। આ બધામાં પદ કેટલા છે? આપણી પાસે એક જ પદ છે, તો આ તમારું એક પદી થયું। द्विपदी है एमां बे पद होय, धारो के आ x वत्ता 2 तो एक ने एक 2 पद थया। ए ज रीते y वत्ता 5 आमां पण 2 पद थया, अथवा तो x वत्ता y आमां पण 2 पद थया। तो आ बधा शुं थया? द्विपदी। त्रिपदी है एमां 3 पद होय के x वर्ग वत्ता 2x वत्ता 5 तो आ 1 2 ने 3 3 पद थया। एनी पछी x वत्ता y वत्ता 5 तो अहींया 1 2 ने 3 पद है तो आने शुं कहेवाय? त्रिपदी। आ तमे धोरण 9 नी अंदर भणी गया। तो हवे धोरण 10 नी अंदर आपणे आगळ भणवानुं छे। तो एमां बहुपदीना जे आ प्रकार पड़े छे, जे भाग छे ए शेना आधारे छे? पदने आधारे छे। पण हवे जे आपणे शीखवानुं छे ए तमारे घातने आधारे आवशे के बहुपदीनी घात होय एने आधारे तमे बहुपदीना केटला प्रकार पाडी शको। तो सौथी पहला आपने ए खबर होवी जोईए कि बहुपदीनी घात कोने कहेवाय। तो पहली व्याख्या आवे छे तमारा चेप्टरनी के बहुपदीनी घात। तो एनो जवाब लखशुं आपणे के बहुपदीमां चलनी, अहींया खास ध्यान राखजो, कोनी कीधुं छे? चलनी महत्तम घातांकने बहुपदीनी घात कहे छे। चलो अहींया फरीथी बहुपदी में चलनी महत्तम घातांकने बहुपदीनी घात कहे छे। अहींया मैं लीटी करी छे चल उपर। तो बहुपदी में मेन वस्तु चल छे। धारो के आ एक पदी छे तो आमां चल कयो छे? x, आमां y, आमां x वर्ग એટલે કે x વર્ગ છે એટલે ચલ આપણો x જ ગણાય। चलो द्विपदी है तो आमा x चल गणाय, बहुपदी में आमा y चल गणाय। अहींया x अने y बंने चल आपेला छे तो आ तमारा चल थशे। त्रिपदी में जे आ बहुपदी है आ कया चलनी बहुपदी कहेवाय? तो अहींया गमे ते तमने x ज देखाय छे तो आ x चलनी बहुपदी कहेवाय। आ जे बहुपदी है आ कया चलनी है तो के x अने y बंनेनी छे। तो अहींया जे चल छे जे चल एनी महत्तम घातांक, महत्तम एटले के मोटामां मोटी, કે મોટામાં મોટી જે ઘાત હોય એને આપણે શું કહીશું? બહુપદીની ઘાત। ઉદાહરણ આપો એટલે વધારે આઈડિયા આવે તમને। તો ઉદાહરણ તરીકે આપણે ધારો કે આ રીતે છે કે x વર્ગ વત્તા x વત્તા 3। ચલો આમાં ચલ x છે તો x ની મોટામાં મોટી ઘાત, અહીંયા સૌથી મોટા મોટી ઘાત કઈ છે? 2। તો આનો જવાબ લખશું કે બહુપદીની ઘાત 2 છે। चलो हवे आ बहुपदीनी घात तमने शोधता आवड़ी गई। हवे बहुपदीनी घातने आधारे तमारे बहुपदीना केटला प्रकार पड़े छे ए आपणे समजवानुं छे। तो बहुपदीनी घातने आधारे बहुपदीना प्रकारो। पहलो प्रकार है तमारो सुरेख बहुपदी। सुरेख बहुपदी कहेवाय कोने? पहलो प्रश्न ये थाय। तो सुरेख बहुपदी एटले जे बहुपदीनी चलनी महत्तम घात
એટલે કે મોટામાં મોટી ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. તો અહીંયા આપણે જોયું કે ચલની મોટામાં મોટી ઘાત કેટલી કીધી છે આપણને 1. તો અહીંયા યાદ એટલું જ રાખવાનું છે કે સુરેખ બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1 હોય. તો અહીંયા આપણે ઉદાહરણ લખીએ એના. તો ઉદાહરણ લખશું x + 5. ચલો આમાં x ચલ છે તો ચલની મોટામાં મોટી ઘાત કેટલી થાય? 1. ઉપર કંઈ ના હોય એટલે 1 ગણાય. ચલો એ જ રીતે y - 5. y છે તો y ની મહત્તમ ઘાત કેટલી ગણાય? 1. તો અહીંયા જવાબ પણ કેટલો આવે? 1. ચલો એના પછી બીજો પ્રકાર પડે છે તમારે સુરેખ બહુપદી. પછી જો ઘાત 1 હોય તો એને સુરેખ કહેવાય. 2 ઘાત હોય ને તો શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. શું કહેવાશે? દ્વિઘાત બહુપદી. ચલો એની વ્યાખ્યા લખવી આ જ રીતે બનશે કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક અથવા તો મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે અથવા તો દ્વિઘાત બહુપદી કહેવાય. ચલો આનું ઉદાહરણ લખવી. તો ઉદાહરણ તરીકે અહીંયા પેલા અંડરલાઈન કરી નાખવી કે ઘાત 2 મહત્વની તમારી. ઘાત 2 હોય તો કઈ કહેવાય? દ્વિઘાત. તો 2 ઘાત વાળી આપણે બહુપદી લખવાની છે. તો પેલી બહુપદી આ રીતે લખવી x² - 4. ચલો અહીંયા ઘાત કેટલી છે? 2 છે. તો મોટા મોટી ઘાત 2 છે તો આ કેવી બહુપદી થઈ? દ્વિઘાત. x² + 5x + 4. ચલો અહીંયા x પણ છે, અહીંયા પણ x છે. આ x ની ઘાત 2 છે, આ x ની ઘાત 1 છે. તો અહીંયા મોટા મોટી ઘાત કેટલી થઈ? 2 થશે. તો આ તમારી દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ થયું. એ જ રીતે ત્રીજું આવશે ત્રિઘાત બહુપદી. એની વ્યાખ્યા લખવી કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. હવે આના ઉદાહરણ તરીકે લેવી આપણે. તો ઉદાહરણમાં આવશે x³ - 1. તો અહીંયા ઘાત ચલ છે, ચલની ઘાત કેટલી છે આપણી પાસે? 3. તો આ તમારી ત્રિઘાત બહુપદી થઈ. હવે આ જ રીતે આગળ જોઈ તો કે x³ - x² + x - 1. ચલો અહીંયા ચલ કેટલા છે આપણી પાસે? x છે, અહીંયા x છે ને અહીંયા x છે. અને હું ચલ x છે પણ એમાં સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે આપણી પાસે? 3 છે. તો આ તમારી મોટામાં મોટી ઘાત 3 છે તો એ તમારી ત્રિઘાત બહુપદી થઈ. તો અહીંયા તમારે યાદ આટલું રાખવાનું છે કે ચોપડીમાં તમને જો પ્રશ્ન પૂછવામાં આવે કે 1 ઘાત છે તો સુરેખ બહુપદી કહેવાય, 2 ઘાત છે તો દ્વિઘાત બહુપદી કહેવાય, અને 3 ઘાત છે તો એને ત્રિઘાત બહુપદી કહેશું. તો આ જે થિયરી છે તમારી, આટલી થિયરી પહેલાં આપણે સમજ્યા બહુપદી. તો બહુપદીના પ્રકાર પદને આધારે. પછી બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત આપણે કઈ રીતે મેળવશું એ સમજ્યા. બહુપદીની ઘાતને આધારે બહુપદીના પ્રકાર કેટલા પડે? તો કે 3 પ્રકાર પડે: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. હવે તમારે જે હવે આગળ ભણવાનું છે તો એમાં બહુપદીને ઘાતને આધારે જે આ બહુપદીઓ છે એના આપણે ઉકેલ કઈ રીતે શોધવા, એમાં પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ આપણે હવે આગળ ભણવાનું છે. બહુપદીની ઘાત પછીનો ટોપિક છે તમારો બહુપદીના શૂન્યો. તો કે બહુપદીના શૂન્યો આપણને કઈ રીતે મળી શકે છે? તો અહીંયા સૌથી પહેલા
બહુપદીના શૂન્યો. તો પહેલો પ્રશ્ન થાય કે આ શૂન્યો કહેવાય કોને, શૂન્યો કઈ રીતે મળે આપણે? તો આપણે શૂન્યો એટલે કે ઉકેલ, જે કંઈ બહુપદી છે એનો આપણે ઉકેલ શોધવી એ તમારો થઈ જશે શૂન્ય. હવે શૂન્ય કઈ રીતે મળે આપણને, અથવા તો બહુપદી છે તો બહુપદીમાં શૂન્ય કહેવાય કોને? તો અહીંયા લખશું આપણે કે ધારો કે એટલે કે બહુપદી p કૌંસમાં x, આ બહુપદીને આ રીતે દર્શાવાય આપણે કે p કૌંસમાં x બહુપદી છે. તો આ બહુપદીના શૂન્ય શોધવા હોય તો બહુપદી p of x માં x ની જે કિંમત મૂકતા, તો x ની તમે જે કિંમત મૂકો તો એ કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય અથવા તો 0 થાય તો તે x ને બહુપદીનું શૂન્ય કહેવાય. આ ખાસ ધ્યાન દેજો. આમાં અહીં આપણે વ્યાખ્યા કીધેલી છે કે બહુપદી p of x છે એમાં x ની જે કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય. 9મા ધોરણમાં આપણે મૂલ્ય શોધતા કેવી રીતે શોધવું એ આપણને ખબર છે. ધારો કે આ રીતે રકમ આપી હોય તમને p of x બરાબર x - 2, સિમ્પલ રકમ છે કે p of x ની કિંમત આ બહુપદી આપી છે x - 2 આપી છે. તો અહીંયા હું x ની જગ્યાએ એવી કઈ કિંમત મૂકું કે જેથી કરીને મને આનો જવાબ અહીંયા 0 મળે. તો ધારો કે x ની જગ્યાએ ધારો કે હું 2 મૂકું તો 2 માંથી 2 બાદ કરો તો મને જવાબ 0 મળી જાય છે. તો અહીંયા x ની કિંમત તમે 2 મૂકી તો અહીંયા પણ 2 જોઈ. તો આનો અર્થ શું થયો કે x ની કિંમત 2 મૂકતા બહુપદી એટલે કે p છે p of x એનું મૂલ્ય તમને શું મળ્યું 0. તો જે આ તમે x ની કિંમત મૂકી તો x ની કિંમત કઈ મૂકી આપણે 2, તો 2 ને બહુપદીનું શૂન્ય કહેવાય. ચલો આટલી વસ્તુ ક્લિયર પેલા બધાને કે બહુપદી p of x છે એમાં x ની જે કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય એટલે કે બહુપદીની કિંમત 0 મળતી હોય તો એને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે કે જે x ની જે કિંમત હોય એને તમને શું કહેશો? બહુપદીનું શૂન્ય. આ શૂન્ય છે એને આપણે શૂન્ય નથી કહેવાનું, જે x ની કિંમત હોય એને આપણે શૂન્ય કહેવાનું છે. તો અહીંયા x ની કિંમત આપણે શું મૂકી હતી 2, તો 2 ને બહુપદીનું શૂન્ય કહેવાય. અહીંયા તમે એવું મગજમાં ના રાખતા કે શૂન્ય શબ્દ છે એટલે શૂન્યનો જવાબ હંમેશા શૂન્ય જ આવે એટલે કે 0 જ આવે, એવું જરૂરી નથી. જે કિંમત મૂકતા જવાબ તમને શૂન્ય મળે એ તમારું બહુપદીનું શૂન્ય થાય. હવે આના ઉપરથી હવે તમને એ વસ્તુ સમજાવું કે બહુપદીનું ભૌમિતિક અર્થ, કે બહુપદી છે ભૌમિતિક રીતે બહુપદીને તમે કઈ રીતે દર્શાવી શકો, અથવા જે બહુપદીઓ છે તમારી પાસે 3, તો પહેલી બહુપદી છે અહીંયા બહુપદી લખશું અને અહીંયા તેની રચના એટલે કે આકૃતિ લખશું કે ભૌમિતિક રીતે એને તમે આકૃતિમાં દર્શાવો તો કઈ રીતે તેને દર્શાવી શકો. તો પહેલી બહુપદી આવે છે સુરેખ બહુપદી, બીજી આવે છે દ્વિઘાત બહુપદી અને ત્રીજી આવે છે ત્રિઘાત બહુપદી. તો અહીંયા વચ્ચે એક ખાનું આપણે ઉમેરવી, અહીંયા લખશું એનું વ્યાપક સ્વરૂપ. બહુપદી હોય તો એનું વ્યાપક સ્વરૂપ હશે અને એની પછી અહીંયા આપણે લખશું એની આકૃતિ અથવા તો રચના. ચલો સૌથી પહેલા વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ કોને કહેવાય? તો કે બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપમાં આપણે લખશું કે p કૌંસમાં x બરાબર બહુપદી સુરેખ માટે લખશું ax + b. આ એનું વ્યાપક સ્વરૂપ છે. બીજું જે છે એના માટે લખવી p of x બરાબર ax² + bx + c.
અને ત્રીજા માટે આવશે p of x બરાબર ax ઘન bx વર્ગ વત્તા cx વત્તા d. ચલો અહીંયા ખાસ ધ્યાન, એક ઘાત છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય? એક હોય. અહીંયા કૌંસમાં લખું છું ઘાત. આની એક ઘાત, આની બે ઘાત, આની ત્રણ ઘાત. તો અહીંયા p of x છે તો એની ઘાત મોટા મોટી એક હોવી જોઈએ. તો x ની ઘાત 1 છે તો ax વત્તા b આટલું જ આવે. આ જે b છે એને અચળ પદ કહેવાય. ચલો અહીંયા ax વત્તા b, a b લખ્યું, પછી અહીંયા a b c અને નીચે શું આવે? a b c d. અહીંયા x છે તો અહીંયા મોટા મોટી ઘાત કઈ છે? બે ઘાત. તો પહેલા x વર્ગ લખશું, પછી x લખશું, પછી અચળ પદ આવે. અહીંયા ત્રણ ઘાત છે તો પહેલા ઘન આવે, બે ઘાત, એક ઘાત અને અચળ પદ. આ રીતે લખવાનું છે તમારે. પહેલા ax વત્તા b, ax વર્ગ વત્તા bx વત્તા c, ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. તો આ તમારી વ્યાપક સ્વરૂપ થયું. હવે આની પછી એની આકૃતિ તો આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદી એટલે તમારે એનો આલેખ તમને કેવો મળે? રેખા મળે. કેવો મળે? રેખા. આ ખાસ ધ્યાન રાખજો મગજમાં કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો હોય? રેખા હોય. એની પછી દ્વિઘાત બહુપદીનો આલેખ તમને પરવલય મળશે. કેવો મળે? પરવલય. પરવલય આપણે દોરીને તમને સમજાવું છું કે પરવલય કઈ રીતે દોરી શકાય. અહીંયા રેખા છે, બીજો પરવલય. રેખા એટલે કે આ રીતે હોય, આ રીતે દોરો એને શું કહેવાય? રેખા. પરવલય બે પ્રકારના હોય, એક આ રીતે હોય અને બીજો એક આ રીતે હોય. યુ ટાઈપ હોય, આ રીતે સીધો યુ હોય અને આ રીતે ઊંધો યુ હોય. આ બંનેને પરવલય કહેવાય. તો પરવલય મળશે. અને ત્રિઘાત છે એ તમને ચોપડીમાં આપેલું નથી, તો એ આપણે પછી ચર્ચા કરીશું. તો જે અત્યારે સુરેખ અને દ્વિઘાત છે એ મેઇન વસ્તુ છે તમારી કે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય. હવે પરવલયમાં પણ દ્વિઘાત બહુપદીમાં બે ભાગ પડે છે. તો p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. MCQ માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો a ગ્રેટર ધેન 0 એટલે કે ધન સંખ્યા હોય, આ જે પહેલી કિંમત છે એની એ ધન સંખ્યા હોય અથવા તો એની કિંમત ઋણ હોય તો આલેખ તમને કઈ રીતે મળે? જો એની કિંમત ધન હોય તો તમને આ રીતે સીધો યુ મળે. એટલે કે પરવલય ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. જો આ રીતે હોય આકૃતિમાં એની કિંમત એટલે કે જે આ તમને એ દેખાય છે x વર્ગનો સહગુણક, જો x વર્ગનો સહગુણક ધન હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે અને જો એની કિંમત ઋણ હોય તો તમને નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. નીચેની તરફ ખુલ્લો પરવલય. ચલો આટલી વસ્તુ થઈ કે સૌથી પહેલા આ આપણે આલેખ સમજ્યા. તો આલેખમાં પહેલી વસ્તુ એટલે કે ભૌમિતિક અર્થ. એક ઘાત હોય તો એનું વ્યાપક સ્વરૂપ લખવું, બે ઘાતનું વ્યાપક સ્વરૂપ, ત્રણ ઘાતનું વ્યાપક સ્વરૂપ. એક ઘાત હોય એટલે કે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે, બે ઘાતમાં પરવલય મળે, ત્રણ ઘાતમાં આપણને આગળ અહીંયા શીખતા નથી. એની પછી જે આ બે ઘાત છે પરવલય, એ પરવલય છે તો પરવલયમાં બે ભાગ પડે છે. જો એની કિંમત ગ્રેટર ધેન 0 એટલે કે ધન સંખ્યા હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે, ઋણ સંખ્યા હોય તો નીચેની તરફ ખુલ્લો મળે. આનું ઉદાહરણ લખીએ આપણે. તો ધારો કે આ જે છે અહીંયા બાજુમાં લખવું તમને વધારે આઈડિયા કે p of x બરાબર 3x વર્ગ પ્લસ 5x પ્લસ 2. ચલો આ રીતે રકમ આપેલી છે તો આનો આલેખ દોરશો તો x વર્ગ આગળની સંખ્યા જે 3 છે એ ધન સંખ્યા છે. તો આનો આલેખ કઈ રીતે મળશે તમને? આ રીતે ઉપરની તરફ ખુલ્લો. ચલો આનો આલેખ તમને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. પણ બીજી રકમ લખું છું આ રીતે કે p of x બરાબર
-2x વર્ગ પ્લસ 5x પ્લસ 7. ચલો આનો આલેખ કઈ રીતે મળશે? તો અહીંયા x વર્ગ છે એની આગલી સંખ્યા એટલે કે એની કિંમત કેવી આપી છે? ઋણ આપેલી છે. તો ઋણ હોય તો આલેખ તમને કઈ રીતે મળે? નીચેની તરફ ખુલ્લો મળશે. તો નીચેની તરફ ખુલ્લો પરવલય. તો આજે આપણે જે આ ચર્ચા કરી એ તમારી પહેલા થઈ ગઈ બહુપદીના શૂન્યો કઈ રીતે મળે, એના પછી થઈ બહુપદીનો ભૌમિતિક અર્થ એટલે કે ભૌમિતિક રીતે એટલે કે આકૃતિ અથવા આલેખમાં દર્શાવો તો કઈ રીતે દર્શાવાય. તો 1 ઘાત હોય તેનું વ્યાપક સ્વરૂપ, 2 ઘાતનું વ્યાપક સ્વરૂપ, 3 ઘાતનું વ્યાપક સ્વરૂપ. આકૃતિમાં એમાં સુરેખ બહુપદીમાં રેખા મળે, દ્વિઘાતમાં પરવલય મળે. પણ પરવલયના 2 ભાગ પડે કે એક જો એની કિંમત ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે, જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. MCQમાં આ જે થિયરી ભણાવું છું અત્યારે આ તમારી મોસ્ટ આઈએમપી જે તમારી પરીક્ષામાં પૂછાય છે 1 ગુણમાં, તો આ બધું જ તમારે પાકું કરવાનું છે વ્યવસ્થિત. તો આ તમારું થઈ ગયું. 2 ઉદાહરણ લીધા આપણે કે 3x વર્ગ, તો x વર્ગની આગળ 3 છે તો 3 કેવો છે? ધન છે, તો ઉપરની તરફ ખુલ્લો મળશે. અહીંયા -2 છે તો -2 છે તો કેવી રીતના આવે? નીચેની તરફ ખુલ્લો પરવલય. તો આજે જે આપણે આ થિયરી સમજ્યા છે, 2 થિયરી સમજ્યા. શરૂઆતમાં આપણે બહુપદીના ઘાતને આધારે એના પ્રકાર સમજ્યા, પછી બહુપદીનું શૂન્ય સમજ્યા અને એનો ભૌમિતિક અર્થ અથવા તો એને આકૃતિ કઈ રીતે દોરાય એ સમજ્યા. તો આટલી થિયરી તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.